चारू मेर हुई मिलाट थे आया मारा पावना के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांपो झांकी झांपो हुई जश्न की ये तैयारी बट आ अवसर ने આપણે અનુમોદનાના માધ્યમથી વારંવાર વાગોળતા રહીએ અને ઈચ્છામી સુકડમ જે કદાચ લાસ્ટ યર આપણે વિચાર્યું હતું મિચ્છામી સુકડમ તો બહુ કરતા રહીએ છીએ પણ ઈચ્છામી સુકડમ આપણા સુકૃતને આપણે જ વાગોળતા રહીએ ઈચ્છામી સુકડમના માધ્યમથી જે આપણા પોઝિટિવિટીને વધારશે કે હું ખરાબ કાર્યોથી મારી માફી માંગુ છું એ કદાચ એક નેગેટિવ સેન્સમાં પાર્ટ થયો પણ હું મારા સુકૃતને હું મારી જાતને અનુમોદું છું હું મારા સુકૃતોને અનુમોદું છું એ ઈચ્છામી સુકડમનો ભાવ એ આપણા પોતાના સેલ્ફને મોટિવેટ કરવા માટે છે તો આવા ભાવ સાથે આજના મિલનની શરૂઆત કરીએ आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो મારા નવા એરિયામાં જવું તો આ તમને એવી જગ્યાએ આપણા ઉપાશ્રય છે કે જેની આપણને કોઈ જાણકારી નથી આપણો અમદાવાદનો એરિયા છે એ મને ખબર પડે કે આવા છે ઉપાશ્રય એટલે ખાસ બધાને નમ્ર વિનંતી કે તમે તમારો એરિયા પકડી ના રાખો કમસે કમ એક વખત કઈ બહારનો એરિયામાં પકડો બસ એવી બધાને ખૂબ વિનંતી આંબીલવાળા મહાત્માનો જો લાભ મળતો હોય અને આપ પોતે બી આંબીલવાળા છો પણ આપ સૌરણી કારણ કે જેન્ટ્સને કામની સાથે આ ટાઈમ આપવો ને લેડીઝ તો બધા કરી શકતા હોય તો પણ બધા ઉપવાસોએ જાતે જવામાં સ્થાયી મોરાસાહેબનો જે બધા દશાપૂર્વણમાં મૌલિકભાઈની રાહ જોતા હતા એમને થયું કે ખાસ કાગળ નથી આપે છે એમને કહેશો કે એ આપવા આવેલા તો મળવામાં ખાસ આવે બધાને મારા પ્રણામ આજે આપણે અહીંયા વયાવચની અનુમોદના કરવા માટે મળ્યા છે અમે નાનપણથી વયાવચ કરવાનો આ ગ્રુપના અને અમારા માતા પિતાના કારણે ચાન્સ મળ્યો છે અમે આ ગ્રુપ અને અમારા માતા પિતાના ઋણી છે અમને વયાવચનું પેકિંગ કરવા માટે એક મહોત્સવ જેવું લાગે છે આમાં નાનાથી લઈને મોટાઓ બધા જ ભાગ લે છે અમારામાં નાનપણમાં જે સંસ્કારોના બીજ રોપાયા છે એ અમે મોટા થઈને એક મોટું વડવૃક્ષ બનાવીશું અમે તમારી પરંપરાને આગળ લઈ જઈશું પ્રભુ મહાવીરના શાસનમાં આપણે બધા એક સુકૃતની આરાધના નિમિત્તે ભેગા થયા આજનો દિવસ કયો છે ખબર છે ગુરુ પૂર્ણિમા આજના દિવસ નિમિત્તે એક સરસ વાક્ય છે પંચસૂત્રમાં આયારો ગુરુ બહુમાનો કોઈને ખબર હોય પંચસૂત્ર ગુરુ આપણને તારે કોણ આપણા ગુરુ પણ થયા છે પણ આપણે જોઈએ એવું ગુરુ પ્રત્યેનું બહુમાન નથી આજે આપણે આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ભેગા થયા છે એ આપણા ગુરુ પ્રત્યેનું બહુમાન છે સાધુ સાધ્વી પ્રત્યેનું આપણું જે બહુમાન છે એ આપણું દેખાઈ રહ્યું છે વયાવચમાંથી ખાલી એક જ વસ્તુ જોવાની છે ગઈકાલનો ખાલી મારો એક્સપિરિયન્સ બોલું ગઈકાલનો એક જ એક્સપિરિયન્સ એવો હતો મારો કે કુશલનો લગભગ 1:30 વાગે ફોન આવ્યો મારો કે મારે
વસ્તુ પહોંચાડવી છે અને કારની જરૂર છે તો તમને ફાવશે. તમને જો આવો લાભ કેમ મળે મેં તમને ના પાડી દીધી. કુશલની વાત કરું, ભલે આ એને બધાના નામ હોય પણ કુશલને પોતાને અત્યારે 23મી હોળી ચાલુ છે. ગઈકાલે આંબેલ હતું, આજે પણ આંબેલ છે. સવારે 7 વાગ્યાનો ગયો તો એ 12 વાગે ફોર્મ ભરીને પાછો આવ્યો. 12 વાગે આંબેલ કર્યું, ફરી વાડી પર ગયો, વાડી પર બધી વસ્તુ ભરી. અમે લગભગ 3:30 તારીખ નીકળ્યા વસુલી, 7:30 પાછા આવી ગયા. એટલે આટલે એક જ દિવસમાં લગભગ એને 10 થી 12 કલાક ખાલી ઓનલી પર વયા વચ માટે આપેલા. એમની એટલી ખુશી